તો હેલો ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધાને? જય સ્વામિનારાયણ અને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. તો જુઓ દોસ્તો, આવી ગયા છીએ અમે અહીંયા વિશ્રામ ગૃહમાં અમદાવાદ. આજે પૂર્વ સેવા તાલીમની એક્ઝામ છે, તો એના માટે આવી ગયા છીએ બધા. તો જુઓ દોસ્તો, તમને બતાવું, અમારું વિશ્રામ ગૃહ છે આખું અમદાવાદનું. તો સવારનો આવો કંઈક નજારો છે. આ ક્લાસ 1-2 માટેના અહીંયા રૂમ છે. આગળ બી રૂમ છે. આ 2-3 બ્લોક છે. અને અહીંયા જો આ ઝાડવા બધા લોકો રહે છે. જો આ અમારા બ્લોક છે આખો. જો તમે એક્ઝામ દેવા આવ્યા છીએ. મયુરભાઈ છે, કૃષાલીબેન છે, એકતાબેન, ગૌરવભાઈ, આ વિમલભાઈ, જો તમે ને આપણે રીટાબેન છે. તો ચાલો, બધાને જેને નાસ્તો બાકી હોય એ આવી જજો. સરસ મજાના બટેટા પૌવા છે, આપણે અહીંયા ખાખરા છે, અને ઘણો બધો નાસ્તો લાવ્યા છીએ. બીજો પડ્યો છે, ચવાણું ને એવું બધું છે. તો મળીએ. તો ચાલો દોસ્તો, નાસ્તો કરીને પછી મળીશું આપણે બધા. ઠીક છે? તો બન્યા રહેજો બ્લોગમાં, અને વિડીયોને આગળ શેર કરી દેજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. ઠીક છે? तो देखिए दोस्तों, अहमदाबाद में आ गए हैं और एग्ज़ाम दे के फ्री हो गए हैं अब. देखिए मेरे साथी है लोग हैं जो हम एग्जाम देके, अब पेपर बहुत अच्छा गया है सब लोगों का, तो बहुत सब खुश है. देखिए चेहरा, देखिए आपके, हाँ बढ़िया मात्रा में फूल गया है चेहरा. બ્લોગ ચાલુ કરી દીધો છે ને આપણે અમદાવાદમાં છીએ અત્યારે. તો એક્ઝામ દઈને અમે ફ્રી થઈ ગયા છીએ ને હવે જઈએ છીએ અમારા વિશ્રામ ગૃહ તરફ રવાના થઈ ગયા છીએ. અલગ પ્રકારની એક્ઝામ દેવા માટે અમે આવ્યા હતા. હોય ને કે 3 કલાકની એક્ઝામ. હવે કંઈક ખાવાનું ગોઠવીએ છીએ અને હવે આપણે થોડો નાસ્તો પાણી કરીશું. એક્ઝામ પતી ગઈ છે તો બધા નાસ્તો કરીશું અને બતાવશું તમને આગળ. તો બ્લોગમાં બન્યા રહેજો દોસ્તો. અમદાવાદમાં કેવો નાસ્તો મળે છે, તમારે ત્યાં કેવો નાસ્તો મળે છે તમે કહો. હા, અને તમે પણ કમેન્ટ કરી દેજો જો કોઈ સારું લોકેશન હોય અમદાવાદમાં ખાવા માટે. તમે જો લોકલ અમદાવાદના હો તો ચોક્કસથી કમેન્ટ કરી દેજો કે કઈ કઈ જગ્યાએ સારો નાસ્તો મળે છે. કેમ કે અમે અહીંયા 3 દિવસ અહીંયા જ રોકાવાના છીએ, તો નાસ્તા માટેનું સજેશન પણ તમે આપી દેજો આજના બ્લોગમાં કમેન્ટ કરીને. ઠીક છે દોસ્તો? તો આવું કંઈક છે દોસ્તો. અમદાવાદમાં અમે છીએ અને આજે ખૂબ સરસ અનુભવ થયો છે. અમે જે લોકો અમદાવાદ વિશે જે ખૂબ સરસ અનુભવ નથી થયો, ભગતભાઈ ખોટું તમને કહે છે. અનુભવ બહુ ખરાબ થઈ રહ્યો છે. હા, કિલોમીટરના 20 રૂપિયા. આવો ભાવ તો એક પણ વસ્તુમાં નથી. કદાચ ઓડી બંધાવવામાં આવે તો એવો ભાવ ના થાય. ભગતભાઈને એક તો છે કે અમદાવાદમાં ખરાબ અનુભવો થઈ રહ્યા છે. અમે મતલબમાં જેવું સાંભળ્યું હતું અમદાવાદ વિશે, આજે અમદાવાદીઓએ સાબિત કરીને બતાવી દીધું છે. કેમ કે અમદાવાદી હરામજાદી એવું મેં આજ સુધી સાંભળ્યું હતું, ફક્ત વાતો સાંભળી હતી. પણ આજે તો અમે પ્રત્યક્ષ અનુભવ કરી લીધો છે કે અમદાવાદી એટલે ખરેખર હરામજાદી રિક્ષાવાળા. મતલબ અહીંયા તો લૂંટવાનો. આવો અમારા સુરતમાં તમને, આવો તમે અમારા સુરતમાં તમને બતાવીએ કે કોઈ પણ અજાણ્યો વ્યક્તિ હોય તો એને ઘર સુધી કેવી રીતે મૂકી જાય છે રિક્ષાવાળો પણ એક. તો એનો અનુભવ તમે સુરતમાં આવીને કરો. એક માનવતાનું એક ઉદાહરણ છે કે ગમે તે લઈ લો મતલબમાં. આ તો અહીંયા તો ચોખ્ખી જ લૂંટવાની વાત, બસ એવી રીતના છે અમદાવાદમાં કાંઈક. તો દોસ્તો બન્યા રહેજો, બરોબર છે? કરે જોરદાર, કાંઈ ન થાય. જો સવારનો આવો કંઈક નજારો છે દોસ્તો આપણે